ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને. ના આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. ના આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને અમારા બાજુ ડીજે બંધ નહીં થાય. કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. આ શબ્દો છે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના, જેમણે ઠાકોર સમાજના બંધારણ સામે બાયો ચઢાવી છે. હાલમાં જ ઠાકોર સમાજે ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનું કારણ આપતા એવું પણ કહેવાયું હતું કે ડીજે વગાડીને દારૂ પણ પીવાય છે અને પછી ઝઘડા પણ થાય છે. સમાજના આ પ્રતિબંધ સામે કલાકાર વિક્રમ ઠાકોરે જ વાંધો ઉઠાવ્યો છે. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના 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 એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. વિક્રમ ઠાકોરે કહ્યું છે કે જો ડીજે વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારે બાજુ તો ડીજે બંધ નહીં જ થાય. ડીજે બંધ કરાવવાનો નિર્ણય જ ખોટો છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. ડીજેથી દારૂ પીવાય અને ઝઘડા થાય એ વાત ખોટી છે. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. નોંધનીય છે કે ઠાકોર સમાજે ડીજે વગાડવાના કારણે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામની વ્યક્તિને નાત બહાર કર્યા હતા. એટલું જ નહીં, અગાઉ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં પણ વિક્રમ ઠાકોરે મંચ પરથી ડીજે પરનો પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી. તેના જવાબમાં જ્ઞાનીબેને કહ્યું હતું કે આ વર્ષે તો કંઈ નહીં થાય, પરંતુ આવતા વર્ષે જોઈશું. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો. તમે ચલો આપો. જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોઈ મુદ્દાઓ જે ક્યાંય પાકા છે એમાં લાગી રહે, કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી. આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી. મર્યાદામાં રહેતી કે ઠેગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ક્યાં ખબર પડે તમને. નમસ્તે મિત્રો, જય સદારામ બાપા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હુલિયા ચડાવી
અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજબનું બંધારણ કર્યું અને લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાયો, આટલો સહકાર આવ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર. આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે એમ. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર. બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો મને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી આટલે આવ્યું તો આટલું કહું છું. કાન ખોલીને સાંભળી લેજો. ધંધા એવું નથી એવી રીતે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનું અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો. જય માતાજી. બસ સમાજને આટલો સંદેશો આપવાનો હતો. બંધારણ માટે ભેગા થયા છો અને એવું બંધારણ બનાવો કે મેં કીધું એમ આપણા ધર્મના ચારે પાયા એક કરી નાખો. વેલનાથ બાપા, સદારામ બાપા, ભાટીજી મહારાજ અને વીર માતાતા, આ ચાર પાયા એકે થઈ જાય ને તો ગુજરાતમાં કોઈની તાકાત નથી કે તમને ક્યાંય પાછા મળી ગયું. અને એ સ્થિતિનું નિર્માણ કરવા માટે કરીને મેં અગાઉ કીધું એમ કે તમામ સમાજો પોતાના સમાજના કામ માટે એક થાય છે. આજે આપણે પણ બધા એક થયા છે. હજુ પણ આખા ગુજરાતના ઠાકોર જેટલા ધારાસભ્યો હોય, માજી ધારાસભ્યો હોય, મેં તો બધાને લેટર લખ્યો છે. હમણાં તમને બધાને મળશે, ધારાસભ્યોને બધાને, કે ભાઈ હવે તમે આમાં રાજકારણમાં તમારે જ્યાં જે તમને જે ફાવે એ કરજો, દેશનું જ્યાં ફાવે એ કરજો, પણ સમાજની વાત આવે ત્યારે બધા એક તો નહીં. શા માટે? કે આપણે બીજા કોઈ સમાજને કોઈને હેરાન કરવા માટે નહીં. આ ક્ષત્રિય કોને કહેવાય, ઠાકોર કોને કહેવાય? નાનો સમાજ એ ગામમાં ક્યાંક ને ક્યાંક બેન દીકરીની સુરક્ષા માટે એ તમારી પાસે અપેક્ષા રાખે છે. અને તમે પોતે તમારી રક્ષણ કરવા માટે સક્ષમ ના હો તો તમે બીજાનું રક્ષણ કઈ રીતે કરશો? આજે નાનામાં નાનો માણસ એમ કે ઠાકોર સમાજના 5 આગેવાનોને બોલાવો. આ વાત આખા ગુજરાતની અંદર જયારે ઉભી કરવાની છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને સમાજના કામ કરીએ, વ્યસન મુક્તિના કામ કરીએ, શિક્ષણના કામ કરીએ. અને આજે ખર્ચા છે એ ખર્ચા કાપીને તાલુકે દીકરા ને દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય. હું અભિનંદન આપું અલ્પેશભાઈ ને એમની ટીમને કે ગાંધીનગર મુકામે એ 3 વીઘા લાખોની કરોડોની જગ્યા લઈ અને ખાતમુહૂર્ત એ આ 26 તારીખે કર્યું છે. અને આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના દીકરા દીકરી એમાં સર્વે થાય અને જેનામાં હુનર હોય, જેનામાં ભણવા માટેની એની ક્ષમતા હોય અને એને કઈ રીતે ભણવું છે એ આવનાર સમયમાં બધા સાથે મળીને, હવે ગાંધીનગર કે નતું તો ગાંધીનગર પણ તે દાડે ખાતમુહૂર્ત કર્યું છે. ટૂંક સમયમાં એનું નિર્માણ થશે અને તમારે ભણતર હશે તો બધું જ આવી જશે. એટલે ભણવા માટેની પૂરેપૂરી જેટલી મહેનત કરવી પડે એટલી કરો. ફરી પણ એમ કહું છું કે જેને પણ આવેદન પત્ર આપીને આ વ્યસન મુક્તિ માટેનું કામ કર્યું છે એને હું સંપૂર્ણ રીતે ટેકો આપું છું. ફરી પણ પોલીસને એમની પાસે અપેક્ષા રાખું છું કે તમે ગુના કેસ કરો, તમે એફઆઈઆર કરો, તમે બુટલે કરો, સામે પગલા લો, એમની પાસેથી હપ્તા લેવાનું બંધ કરો અને જ્યાં ન્યાય આપવાનો હોય ન્યાય આપો. એ શબ્દ સાથે જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ જે ક્યાંય પાકા છે એમાં લાગી રહે, કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી. આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી. પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટર નું ટેપ પગાડીને ઉપર લાગે કે એની બેન નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજે થી રમવા. એટલે આપણે બંધ કરાવે એના પેલા રસ્તા તો કઈક નાના નીકળી રહ્યા છે. પણ જાહેરમાં વોઇસ ને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસ ના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ના થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કરે છે એ રીતે કડકાઈ રાખવાની છે. ભેગો કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે બગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રોલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી. પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે
કે એક વ્યક્તિ ક્યાં કરે તો એના ઉપર તૂટી પડે છે. એટલે કંટાળતો મોબાઈલ બંધ કરી નાખે છે. સોશિયલ મીડિયા પર તો તમારે આનો ભંગ કરે ને એના સામે જે ચોય બરોબર છે એમાં મારો ટેકો છે. પછી એની સામે કોઈ ટીકા કરનારું કે એને કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે. એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ના કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે, જે સારી ભાષામાં જ આપણે એની સાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા કામ કર્યું. રાધાન ભાગાન આવા ગીતો કઈ આવાથી ઉદ્ધાર થાય? આવા ગીતો ગવાતા હશે. કોઈ સાચી દીક્ષા આપવાનું તમે શું કર્યું નેતાઓ? તમારે ભીડ ભેગી કરવી હોય તો કલાકારને બોલાવવા પડે છે. ભીડ ભેગી થાય ને પછી તમે પાછળ આપવા બે ઉભા થાવ ને એટલે તમે કલાકારની ખોદો છો ને એ આગળ જતું લડવાનું છે. આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે. અને આવી રીતે ઉશ્કેર પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. જય માતાજી, જય ઠાકોર સમાજ. હું ઠાકોર ભવાનજી, ગામ પારસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. મારો મોબાઈલ નંબર છે 995718 હું બંધારણ તોડવાવાળા ઠાકોર સમાજના કલાકારોને ખાસ કહેવા માંગુ છું કે તમે જે વલગર વગરના ગીતો ગાઓ છો, ખાસ તો ગબ્બર ઠાકોરને કહેવા માંગુ છું કે ગબ્બર ઠાકોર તમે જે લે કચુકો લે, ઝાટકા મશીન નડે છે એવા ખરાબ ગીતો, એકદમ છેલ્લી કક્ષાના ગીતો ગાયા છતાં પણ ઠાકોર સમાજે તમને સપોર્ટ ખૂબ કર્યો અને તમે સપોર્ટ લઈ અને ઊંચા આવ્યા પછી પણ ઠાકોર સમાજની સામે પડી અને બંધારણ તોડવાની જે કોશિશ કરી છે એ અમે ખુદ સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને તમારા જેવા કલાકારોને આ સમાજમાં કોઈ જરૂર નથી. તમારા કરતા તો રબારી સમાજમાં કલાકારો જેવા ખૂબ સારા કલાકારો છે, જેવા કે આપણા ગીતાબેન રબારી, ગમનભાઈ સાથલ, એવા સારા ગીતો ગાવાવાળા અને ખૂબ નામચીત કલાકારો છે. એમનું બંધારણ ડીસા ખાતે મળ્યું અને એમને બંધારણ જે કર્યું એમના કલાકારોએ ફૂડ સપોર્ટ સમાજને કર્યો. સાથે સાથે તમે તમારા જેવા કલાકારો જે ફેમિલી સાથે બેસી અને સાંભળી ના શકે એવા ગીતો તમે ગાઓ છો, છતાં સમાજે તમને સમાજ કરી સપોર્ટ કર્યો. આજે તમે સમાજની સામે પડ્યા છો ત્યારે રબારી સમાજના કલાકારોની એક પ્રેરણા લો અને સમાજને સાચી દિશા તરફ જવાનો એક મેસેજ આપો. તમે જે કરો છો એ સાવ ખોટું કરી રહ્યા છો અને તમારી આબરૂ પડતા પણ કોઈક દિવસ વાર નહીં લાગે એટલું સમજી જાજો. બીજા ઠાકોર સમાજના કલાકારોને પણ કહેવા માંગુ છું કે ઠાકોર સમાજના બંધારણને સપોર્ટ કરજો. બાકી જે હાલત ગબ્બર ઠાકોરની અને એના ભાઈ જે વલગર વગરની ગીતો ગાય છે એની પણ જે હાલત થઈ છે એવી તમારી પણ થતા વાર લાગશે નહીં. આ ઠાકોર સમાજ છે, અંબાડી ઉપર બેસાડી શકે છે તો અંબાડી ઉપરથી નીચે તમને ઉતારતા બહાર પણ નહીં કરે. એટલે મહેરબાની કરી અને બંધારણ તોડવાની કોશિશ ના કરતો. જે પણ આગેવાન બંધારણ તોડવા માટે કોશિશ કરી રહ્યો છે એને પણ ખાસ કહેવા માંગુ છું કે તું પણ હરખો રહી જાજે, બાકી તારી પણ હવા નીકળી જશે, વાર નહીં લાગે. એટલે આ સમાજ છે, ઠાકોર સમાજ છે, સમાજની સાથે આ ફક્ત ઠાકોર સમાજના કલાકારોને જ કહેવા માંગ્યું છું. અર્જુનભાઈ અને ગબ્બરભાઈ જય બોલીશું. બોલીએ શંકર ભગવાનની, સદારામ બાપાની. આપણા અમરતજી સાહેબ અને એમના સંગાતના તમામ કાર્યકર્તા પાર્ટીના
એમને આપણું જાબડિયા ગામ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. અને વધારે તો ચમ કે સુનનેમાં રાજકારણ હું જાતો નહીં, બોલવાનું હોતું નહીં વધારે. પણ સાહેબ પહેલી વાર આવ્યા છો તો ફર્સ્ટ વાર ને પહેલી મિટિંગમાં આવ્યો છું. હું તો જો જીવન નથી તો પેલા સાહેબને વધારી. હા, અને તમામ સમાજોને કહું છું કે બહુ સહકાર આપી અને વધારે વોટથી સાહેબને વિજય બનાવશો. અને હું તો બે શબ્દો ગાઈ નાખું. અમરતજી જીતશે રે કો કરે જ મારે. જીતશે ને? બોલો સદારામ બાપાની. ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ કેટલી પેટા જાતિઓ આવે છે. આમાં ઝાલા આવે છે, મકવાણા આવે છે, ચાવડા આવે છે, વાઘેલા આવે છે. હું ઝાલા મકવાણા છું. મેં જિંદગી મેં મારી જાત એમને કીધું કે ભાઈ હું દરબાર છું, આમ છું, તેમ છું. હું શું ફક્ત ક્ષત્રિય છું. અને મારા ક્ષત્રિય સમાજનું ક્યાંય પણ અપમાન થાય કોઈ પણ સમાજની રીતે તો હું સહન નહીં કરી લેતો. ને એ જ વસ્તુ આપણે બધાને વિચારવાની છે. આપણે ક્ષત્રિય છીએ, આપણી પેટા જ્ઞાતિની અલગ અલગ છે બધી, ઝાલા, મકવાણા, ચાવડા, વાઘેલા, પણ આપણે ક્ષત્રિય બધા એક જ છીએ. જો ખબર નહીં આ કોણે વાડા પાડ્યા છે મને ખબર નહીં, પણ એ વાડા ના પડવા જોઈએ. ને ક્ષત્રિય સમાજ હંમેશા એક રહેવો જોઈએ. એ કોઈ પણ જ્ઞાતિનો હોય. ઠાકોર સમાજ મોટી સંખ્યામાં બેઠા છે. તારે કહું છું કે બંધાને સમર્થન આપજો. જે સમાજે બંધારણ કર્યું છે એને સમર્થન આપજો. અને જો કોઈને તોડવાની તાકાત હોય તો તોડી બતાવો. 1 કિલો હોનું લઈ નીચે તમે હુરસરતું નહીં લાવો કે તોડવું હોય તોડી નાખો. તમારે તોડવું હોય તો 1 કિલો હોનું લાવો, 5 કિલો સોજી લાવો. ડીઝે લઈને શું તોડો છો તમે? જબરા હોય ને તો 1 કિલો હોનું લાવો, 5 કિલો સોજી લાવો અને તોડો. સમાજના બંધાને ખબર પડે. મારું સમાજ સૌના ભલા માટે કામ કરતી હોય. એક દાડો એવો હતો ઠાકોર સમાજની બધા વાહ વાહ કરતા હતા. હમણાં છેલ્લા 2 દિવસથી ઠાકોર સમાજની બધા લોકો મજાક કરી રહ્યા છે. માટે સમાજે મા બાપ છે એને સમર્થન આપો. ગામમાં ખૂબ ભાઈચારાની ભાવના રાખો. એકબીજા સમાજની જોઈ અને ખેતીની શરૂઆત કરો.